એક એવી માં જે પોતાના મૃત શિશુને છેલ્લા 3 મહિનાથી પોતાની છાતીએ વળગાડીને ફરે છે. આ વાત કોઈ માણસની નથી, આ વાત છે એક ચિમ્પાન્ઝીની. સ્પેનના વાલેન્સિયા શહેરમાં આવેલ એક પ્રાણી સંગ્રહાલયમાં નતાલિયા નામની એક ચિમ્પાન્ઝીએ બાળકને જન્મ આપ્યા બાદ થોડાક જ દિવસોમાં તેનું મૃત્યુ થયું. નતાલિયા આ આઘાત સહન ન કરી શકી, એટલે તે પોતાના મૃત બાળકને છેલ્લા 3 મહિનાથી પોતાની છાતીથી ચાંપીને ફરે છે. હવે તો એ બાળકનું માત્ર હાડપિંજર જ બચ્યું છે, છતાં એ માં માનવા તૈયાર નથી કે તેનું બાળક હવે આ દુનિયામાં નથી. પ્રાણી સંગ્રહાલયના કેરટેકર અનુસાર ચિમ્પાન્ઝીમાં આ પ્રકારની લાગણી પહેલાં પણ જોવા મળી છે. ચિમ્પાન્ઝી પણ પોતાના નજીકના લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે, પરંતુ આ વખતે આ સમયગાળો વધારે લાંબો જોવા મળ્યો છે, જે ખરેખર અસામાન્ય છે.